હળવદના ખોડ ગામની સીમમાં તળાવ કાંઠેથી ઝડપાયેલી દેશી દારૂની ભઠ્ઠી મામલે હવે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। હળવદ પોલીસ દ્વારા દરોડા દરમિયાન આશરે 1550 લીટર આથો તથા 325 લીટર દેશી દારૂ સહિત અંદાજે 1,06,000નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા ભઠ્ઠી કોણ ચલાવતું હતું અને તેની પાછળ કોનું નેટવર્ક કાર્યરત હતું તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બીજી તરફ આ સમગ્ર ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। ભઠ્ઠી સાથે ભાજપના આગેવાનોની નામની ચર્ચાએ જોર પકડતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકબીજા પર આક્ષેપ પ્રત્યારોપ કરી રહ્યા છે। સાથે સાથે પોલીસ અને ગ્રામજનોએ કરેલી કામગીરીમાં પણ જશ ખાટવાની હોડ ચાલી રહી છે। હાલ તો ગ્રામજનોની એક જ માંગ છે કે જે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે તે આરોપીને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યારે શું કહી રહ્યા છે ગ્રામજનો, આવો સાંભળીએ। ગઈકાલે અમારા ગામમાં જે ગામતું તલાવડું જે કહે ને એ દારૂની ભઠ્ઠી હાલતી હતી। અહીંયા પોલીસના ગામ સાથે પોલીસને રેડ પાડી અને એ રેડમાં એવું કીધું કે આમાં શું રાજકારણમાં અમારું ગામ નાનું એવું ગામ છે, ખોડ ગામ નાનું એવું છે। તો અમને જાણ મને મળતા, અમને ગામને જાણ એવી મળતા આમાં આમ આદમી પાર્ટીના એ લોકો આમાં એ આમ આદમી પાર્ટીવાળા એમ કહે કે આ જે ગામદાવાળું જે રહ્યું ગામમાં જે પકડવાનું એ ભાજપના નેતાનું છે એવું નામ દે। આમ આદમી પાર્ટીવાળા એવું પ્રેશર કરે છે, પણ આમ આદમી પાર્ટીવાળાને કંઈ અહીંયા નથી, કોઈ ભાજપવાળો નથી, કોઈનું પણ શેર નહીં। પણ આમ આદમી પાર્ટીવાળા ખોટે પ્રેશર કરે કે જે ગામદુ તલાવ છે ખોડ આગળ ત્યાં એ ભઠ્ઠી જે પકડવાની એ ભાજપવાળાની છે, પણ ભાજપવાળાની છે નહીં, ભાજપની છે નહીં અને ભાજપવાળા કોઈ છે નહીં। આ તો ખોટું પ્રેશર કરે આમ આદમી પાર્ટીવાળા કે આ ભાજપવાળાની ભઠ્ઠી છે અહીંયા ખોડ ગામમાં જે ગામોદે રેડ પડી એ ભાજપવાળાની છે। ખોટું રાજકારણ કરે છે, ખોટું આમ આદમી પાર્ટીવાળા જ કરે છે। અને હાલ ખોડમાં અમે રહી છીએ અને અમારું ગામ નાનું એવું પંખીના માળા જેવું ગામ છે અને આ ઘોડખર અભયારણ્યમાં આવેલું છે, અવાવરું જગ્યા છે। એટલે અમારા માલ માટે ગમે તે ગયા છે માલ ઢોર માટે, એટલે આ ભગતને ખબર પડી એટલે તરત એમને વિડીયો ઉતારી અને અમને પોલીસને તરત જાણ કરી, કારણ કે કાયદો તો હાથમાં લેવાય નહીં। પોલીસ પછી તરત આવી એમની કામગીરી સારી એવી બધાવી અમને ખબર છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે એ કાર્ય જે કંઈ કરે અને સરખી રીતે કરે અને ગુનેગારને સજા આપે એવી અમારી માંગ છે।